નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજના આ વિડીયોમાં વાત કરીશું એવા જૂના ગુજરાતી ફિલ્મ કલાકારો વિશે કે જે આજે પણ ફિલ્મ ક્ષેત્રે એક્ટિવ છે અને દર્શકો સાથે જોડાયેલા છે. તો દોસ્તો, સૌથી પહેલાં નામ આવે છે ફિરોઝ ઈરાનીનું. છે 1967થી શરૂ કરીને આજ સુધી ફિલ્મોમાં કામ કરે છે. આ ફિલ્મો ઉપરાંત ટીવી સિરિયલ સાથે પણ તેઓ જોડાયેલા છે. તેમનો જન્મ 13 માર્ચ 1945ના રોજ થયો હતો અને તેઓ આજે 79 વર્ષના છે. ત્યાર પછી ગુજરાતી ફિલ્મના હીરો અને હિન્દી ફિલ્મના વિલન એવા કિરણ કુમાર. જી હા દોસ્તો, કિરણ કુમાર પણ વર્ષ 1977ની ફિલ્મ કુલવધુમાં પહેલીવાર જોવા મળ્યા હતા અને અત્યારે પણ તેઓ ગુજરાતી અને હિન્દી ફિલ્મો ઉપરાંત ટીવી સિરિયલમાં પણ એક્ટિવ છે. તેમનો જન્મ 20 ઓક્ટોબર 1953ના રોજ થયો હતો અને અત્યારે તેઓ 70 વર્ષના છે. ત્યાર પછી દોસ્તો, ગોવર્ધન અસરાની છે 1987થી ફિલ્મ ક્ષેત્રે એક્ટિવ છે અને આજે પણ તેઓ ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી 1941ના રોજ થયો હતો અને અત્યારે તેઓ 83 વર્ષના છે. ત્યાર પછી દોસ્તો, રાગિણી શાહ છે 1976ની ફિલ્મ ડાકુ રાણી ગંગાથી ફિલ્મ ક્ષેત્રમાં સક્રિય થયા હતા અને અત્યારે તેઓ ગુજરાતી ટીવી સિરિયલ યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાતમાં કામ કરે છે અને આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં પણ તેઓ હજી સક્રિય છે. 16 ઓક્ટોબર 1958ના રોજ જન્મેલા રાગિણી શાહ 65 વર્ષની ઉંમરે પણ ફિલ્મોમાં કામ કરે છે અને તેમના પતિ દીપક કિવાલા પણ અત્યારે ફિલ્મ જગતમાં સક્રિય છે. તેમનો 1979ની ફિલ્મ માં તે માં ફિલ્મથી શરૂઆત કરી હતી અને આશરે 82 વર્ષની ઉંમરે તેઓ અનુપમા સિરિયલમાં કામ કરે છે. 1963ની ફિલ્મ સત્યવાન સાવિત્રી ફિલ્મથી શરૂ કરનાર અરુણા ઈરાની પણ રિયાલિટી ટીવી શોમાં જોવા મળે છે અને હજી તેઓ ફિલ્મ ક્ષેત્રે સક્રિય છે અને તેમનો જન્મ 18 ઓક્ટોબર 1947ના રોજ થયો હતો અને અત્યારે તેઓ 77 વર્ષના છે. દોસ્તો, પદ્મા રાણીના નાના બહેન સરિતા જોશી કે જેઓ ખમ્મા મારા લાડ, રંગાઈ જાને રંગમાં જેવી ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળ્યા હતા અને અત્યારે તેઓ સબ ટીવીનું સિરિયલ પુષ્પા ઇમ્પોસિબલમાં કામ કરે છે. તેમનો જન્મ 17 ઓક્ટોબર 1941ના રોજ થયો હતો અને તેઓ અત્યારે 82 વર્ષના છે. 1984ની ફિલ્મ અંતિમ ઈચ્છાથી શરૂ કરનાર જૈમિની ત્રિવેદી આજે પણ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે સક્રિય છે. તેમનો જન્મ 15 મેના રોજ થયો હતો. સાલ 1992ની ફિલ્મ મહેંદી લીલીને રંગ રાતો ફિલ્મથી શરૂ કરનાર પિંકી પરીખ આજે પણ સિરિયલ મોટી બાની નાની વહુમાં કામ કરે છે અને તેમની જન્મ તારીખ વિશે કંઈ ખબર નથી. ત્યાર પછી દોસ્તો, ભાવિની જાની કે જેમણે 1991ની ફિલ્મ ઝૂલણ મોરલીથી શરૂઆત કરી હતી અને અત્યારે પણ તેઓ ગુજરાતી ફિલ્મોમાં કામ કરે છે. ઘણા આ સમયથી સક્રિય એવા જયેન્દ્ર મહેતા કે જેમણે ઢોલા મારું, ભગવાન શ્રી કૃષ્ણ વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું અને હજી પણ તેઓ ગુજરાતી ફિલ્મોમાં કામ કરે છે. આ ઉપરાંત અત્યારના સમયના જાણીતા કલાકારો જેવા કે હિતેન કુમાર 1976ની ફિલ્મ ઊંચી મેળીને ઊંચા મોલથી શરૂઆત કરી હતી. હિતુ કનોડિયાએ 1980ની ફિલ્મ જોગ સંજોગથી શરૂઆત કરી હતી. આનંદી ત્રિપાઠીએ 2001ની ફિલ્મ મયરમાં મનડું નથી લાગતું થી શરૂઆત કરી હતી અને અત્યારે તેઓ શ્રીમદ રામાયણ સિરિયલમાં માતા કૌશલ્યાનું પાત્ર ભજવે છે. 1977ની ફિલ્મ મહેંદી રંગ લાગ્યોથી શરૂઆત કરનાર શાલિની કપૂર આજે પણ ટીવી સિરિયલમાં સક્રિય છે. તો વળી 1998ની ફિલ્મ આપણા મલકના માયાળુ માનવી જેવી ફિલ્મથી શરૂઆત કરનાર શર્મિલી રાજ બાલવીર જેવા પ્રસિદ્ધ સિરિયલમાં કામ કરે છે. ગુજરાતી ફિલ્મ હું હોશીલાલ ફિલ્મના હીરો દિલીપ જોશી તો આજે કોણ નથી જાણતું. જેઠાલાલના પાત્રથી ઘર ઘરમાં પ્રસિદ્ધ થયા છે. તો વળી નરેશ કનોડિયાના હિરોઈન મીનાક્ષી પણ આજે ટીવી સિરિયલમાં સક્રિય છે. મૃણાલ રાજડાના પુત્ર સમીર રાજડા પણ હજી ફિલ્મ ક્ષેત્રે સક્રિય છે અને દીપિકા ચીખલિયા યાની માતા સીતા કે જેઓ નરેશ કનોડિયાની અમુક ફિલ્મોમાં જોવા મળ્યા હતા અને તેઓ અત્યારે નજારા ટીવીનું સિરિયલ ધરતીપુત્ર નંદિનીમાં કામ કરે છે. તો ભગવાન શ્રી રામનું પાત્ર ભજવનાર અરુણ ગોહિલ પણ અત્યારે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. તો દોસ્તો, આ હતા એવા જૂના ગુજરાતી કલાકાર કે જેઓ આજે પણ ફિલ્મ ક્ષેત્રમાં સક્રિય છે. તો દોસ્તો, હજી કોઈ ભૂલાઈ જતા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.